ચાલો આજે આપણે એક એવી જગ્યાએ જઈએ જે ખરેખર જીવંત છે, જે શ્વાસ લે છે, એક એવી અજાયબીના છેક હૃદયમાં જે આજે પણ પૃથ્વી પરના કેટલાય રહસ્યોથી ઘેરાયેલી છે. જરા કલ્પના કરો તો એક એવી દુનિયાની જ્યાં ચારે બાજુ ઘેરો લીલો અંધકાર છવાયેલો છે. અને આ અંધકાર કેમ છે? કારણ કે ઉપર એટલા ઊંચા અને એટલા ગાઢ વૃક્ષો છે કે સૂર્યના કિરણોને પણ જમીન સુધી પહોંચવા માટે જાણે સંઘર્ષ કરવો પડે છે. આપણે ત્યાં ઊભા રહીએ ને તો એની વિશાળતા અને પ્રાચીનતાનો અહેસાસ થાય. એવું લાગે કે હજારો વર્ષોથી ઊભેલા આ મહાકાય વૃક્ષો સીધા આકાશ સાથે વાતો કરી રહ્યા છે અને આપણે બસ એમના પગ પાસે ઊભા રહીને આ ભવ્યતાને જોતા રહી જઈએ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એમેઝોનની. આ પ્રવાસ છે એમેઝોનના જંગલનો, એક એવી દુનિયાનો જ્યાં આજે પણ કુદરતનું જ રાજ ચાલે છે. તો આ કાવ્યાત્મક પરિચય પછી ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. એમેઝોનની અસલી ઓળખ શું છે અને આખી દુનિયા માટે એનું શું મહત્વ છે? આખરે આ એક જંગલ આટલું બધું મહત્વનું કેમ છે? એમેઝોનની વિશાળતાની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જુઓ, આ કોઈ એક દેશનું જંગલ નથી, પણ પૂરા 9 દેશોમાં ફેલાયેલું છે. આ છે દુનિયાનું સૌથી મોટું વરસાદી જંગલ, જે દક્ષિણ અમેરિકાના બરાબર હૃદયમાં ધબકી રહ્યું છે. અને હા, એ ભૂલતા નહીં કે દુનિયાની સૌથી વિશાળ નદી એમેઝોન પણ અહીંથી જ વહે છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ વાત. તમે સાંભળ્યું જ હશે, એમેઝોનને પૃથ્વીના ફેફસા કહેવાય છે. પણ કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે આપણી આખી પૃથ્વીનું લગભગ 20% ઓક્સિજન, હા 20% ઓક્સિજન એકલું આ જંગલ જ બનાવે છે. એટલે કે એ સીધું આપણા શ્વાસ સાથે જોડાયેલું છે. સારું, તો હવે એમેઝોનના ભૂગોળ અને મહત્વ વિશે તો જાણ્યું, પણ હવે સમય છે એ અદ્ભુત અને વૈવિધ્યસભર જીવનમાં ડૂબકી મારવાનો, જે એમેઝોનને પોતાનું ઘર કહે છે. યાદ રાખજો, આ ખાલી ઝાડપાનનો ઢગલો નથી, આ તો એક જીવતું જાગતું બ્રહ્માંડ છે. શરૂઆત કરીએ વનસ્પતિથી. અહીંની વિવિધતા જોઈને તો કોઈ પણ દંગ રહી જાય. 40,000થી પણ વધુ પ્રકારના છોડ અને વનસ્પતિઓ અહીં છે. અને એમાંથી તો ઘણી એવી છે જે આજે પણ વિજ્ઞાન માટે કોયડો છે. કોને ખબર એમાં કેટલાય ઔષધીય ગુણો છુપાયેલા છે. હવે જમીન પરથી પાણીમાં જઈએ. એમેઝોન નદી અને એની આસપાસની નાની મોટી નદીઓમાં 2200થી પણ વધારે પ્રકારની માછલીઓ રહે છે. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે આખા યુરોપની બધી નદીઓ ભેગી કરીએ ને તો પણ આટલી માછલીઓ ના થાય. પાણીની અંદર સાચે જ એક અલગ જ દુનિયા વસેલી છે. અને આકાશમાં શું છે? વેલ, ત્યાં 1300થી પણ વધુ જાતના પક્ષીઓનો કલરવ ગુંજતો રહે છે. એમના રંગબેરંગી પીંછા અને મધુર અવાજો આખા જંગલને જાણે રંગ અને સંગીતથી ભરી દે છે. આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા ના મળે. ચાલો, આ ખાલી આંકડાઓ નથી. આમને થોડા જીવંત કરીએ. અહીં જંગલનો રાજા, શક્તિશાળી જગુઆર ફરે છે. તો બીજી બાજુ દુનિયાનો સૌથી મોટો સાપ એનાકોન્ડા પણ અહીં જ રહે છે. નાના નાના રંગબેરંગી ઝેરી દેડકાઓથી લઈને મોટા ચમકદાર મેકોઆ પોપટ સુધી એમ કહી શકાય કે અહીં દરેક ખૂણે જીવન ધબકે છે. અને હા, એવું ના વિચારતા કે રાત પડે એટલે જંગલ સૂઈ જાય છે. ના, બિલકુલ નહીં. હકીકતમાં રાત્રે તો એ હજારો જીવજંતુઓ, પ્રાણીઓ અને પવનના ગુંજારવથી વધુ જીવંત થઈ ઉઠે છે. ત્યાંનો દરેક અવાજ જાણે એક અલગ જ વાર્તા કહી રહ્યો હોય. એમેઝોન એટલે ખાલી પ્રાણીઓ અને વનસ્પતિ જ નહીં. અહીં તો માનવ ઇતિહાસના મૂળ પણ બહુ ઊંડા છે. તો ચાલો હવે એના વર્તમાન રહેવાસીઓ અને એના છુપાયેલા રહસ્યમય ભૂતકાળ પર એક નજર નાખીએ. અહીં એક બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. જુઓ, એક બાજુ આજે પણ એવા આદિવાસી કબીલાઓ છે જેમનો આધુનિક દુનિયા સાથે કોઈ સંપર્ક જ નથી. એમનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. એમના માટે તો જંગલ જ એમનો ભગવાન છે. અને બીજી જ બાજુ વૈજ્ઞાનિકોને આ જ ગાઢ જંગલમાં દટાયેલા પ્રાચીન શહેરોના અવશેષો મળ્યા છે. આ શું બતાવે છે કે હજારો વર્ષો પહેલાં અહીં લાખો લોકોની વસ્તીવાળી વિકસિત સભ્યતાઓ હતી. આ રહસ્યો આજે પણ જમીનની નીચે દબાયેલા છે. પણ આ બધી ભવ્ય વાતોની વચ્ચે હવે એક ઘેરો પડછાયો પણ છે. અને અહીંથી આપણી વાત એક ગંભીર અને ખૂબ જ જરૂરી વિષય તરફ વળે છે. અને આ એક કડવી હકીકત છે જેને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. આજે એમેઝોન ખતરામાં છે. જે જંગલ લાખો વર્ષોથી અડીખમ ઊભું રહ્યું એ આજે માનવીય પ્રવૃત્તિઓને કારણે જોખમમાં મુકાઈ ગયું છે. તો આ ખતરો છે શું?
મુખ્ય કારણ છે વનનાબૂદી, એટલે કે જંગલોનો સફાયો. દર વર્ષે લાખો કરોડો વૃક્ષો કાપી નાખવામાં આવે છે. શા માટે? ખેતી માટે જમીન જોઈએ છે, પશુઓને ચરાવવા માટે જગ્યા જોઈએ છે, અને ઉદ્યોગોને વિસ્તારવા છે. આ બધાને કારણે આ મહાન જંગલ ખૂબ જ ઝડપથી સંકોચાઈ રહ્યું છે. આ વાતને બરાબર સમજવી પડશે. જ્યારે આપણે કહીએ છીએ કે જંગલનો નાશ, એનો અર્થ ખાલી વૃક્ષો કપાય છે એટલો જ નથી. એનો અર્થ છે કે લાખો જીવોના ઘર છીનવાઈ રહ્યા છે. અને આખરે આ આખી પૃથ્વીના અસ્તિત્વ માટે એક બહુ મોટો ખતરો છે. જરા વિચારો, જો એમેઝોન ના રહ્યું તો એની સીધી અસર આખી દુનિયાના ક્લાઇમેટ એટલે કે આબોહવા પર પડશે. જે ઓક્સિજન એ બનાવે છે, જે કાર્બન ડાયોક્સાઇડ એ શોષી લે છે, એ આખું સંતુલન બગડી જશે. તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ. અને મુદ્દાની વાત એ છે કે એમેઝોનનું ભવિષ્ય શું હશે એ કોઈ એક દેશની જવાબદારી નથી. એ આપણી બધાની એક સહિયારી જવાબદારી છે. આ વાતને મગજમાં બરાબર બેસાડી લેવા જેવી છે. એમેઝોન એટલે દક્ષિણ અમેરિકાના નકશા પર આવેલું ખાલી એક જંગલ નથી. ના, એ તો આખી માનવજાતનો વારસો છે. એક એવી અમૂલ્ય સંપત્તિ છે જે આપણા સૌની છે. અને અંતે આ એક સવાલ છે જે આપણા સૌના મનમાં ઉઠવો જોઈએ. જો આપણે એમેઝોનને બચાવી શકીએ તો શું આપણે આપણું ભવિષ્ય પણ બચાવી શકીશું? આ માત્ર એક જંગલને બચાવવાની વાત નથી. આ આપણા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત છે. આ સવાલ પર વિચાર કરવો ખરેખર ખૂબ જ જરૂરી છે.